આપણે ગઈકાલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશેની વાત કરતા હતા। આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર પ્રાથમિક સારવાર તબક્કો, દ્વિતીય સારવાર તબક્કા વિશેની વાત કરી હતી। આ પછી આપણે ઇન્ફ્લુએન્ટની સારવાર, ફ્લોક્સનું નિર્માણ, બીઓડી સુધીની વાત કરી। ક્યાં સુધીની? બીઓડી સુધીની વાત કરી હતી આપણે। ત્યાર પછીની બે વાત બાકી હતી, એ છે ક્રિયાશીલ સ્લજનું નિર્માણ અને ત્યાર પછી સ્લજની સારવાર। આ બે બાબતોની વાત પૂરી કરી એટલે આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશેની વાત પૂરી થાય। આપણે બીઓડીની વાત કરી હતી કે 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોના ઓક્સિડેશન માટે બેક્ટેરિયા દ્વારા વપરાતા ઓક્સિજનના જથ્થાને બીઓડી કહે છે। પાણીમાં બીઓડીનું મૂલ્ય જેટલું વધારે હોય તેટલું પાણીમાં પ્રદૂષણ વધારે હોય। આપણે કહ્યું હતું કે પીવાના પાણીનો બીઓડી હંમેશા 1 કરતો ઓછો હોવો જોઈએ। જો 1 કરતો વધારે હોય તો સમજી લેવાનું એ પાણી પ્રદૂષિત છે, એ પીવાલાયક હોતું નથી। આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો મુખ્ય હેતુ એ હતો કે ગંદુ જે પાણી છે એ ગંદા પાણીને શુદ્ધ કરી એને ફરીથી કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય સિંચાઈ માટે, અને એમાં રહેલા જે કચરો જે છે, મળ છે, આ બધાને અલગ કરી એમાંથી બાયોગેસ ઉત્પન્ન કરી શકાય અથવા તો મિથેન ઉત્પન્ન કરી શકાય। બળતણ માટે વાયુને ઉત્પન્ન કરી શકાય એ માટેની સગવડ આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવેલી હોય। હવે આપણે બે બાબતોની વાત કરીએ। એક છે ક્રિયાશીલ સ્લજનું નિર્માણ। સુએજ પ્રક્રિયામાં ઇન્ફ્લુએન્ટમાં બીઓડી જરૂરી માત્રામાં ઘટાડી, કારણ કે વધારે હોય તો પ્રદૂષિત છે એટલે આપણે શું કરીએ છીએ, બીઓડી જરૂરી માત્રામાં ઘટાડી તેને સેટલિંગ ટાંકામાંથી, સામાજિક સેટલિંગ ટાંકામાંથી પસાર થાય। અહીં ફ્લોક્સનું શું થાય છે? અવસાદન થાય। આવા અવસાદિત દ્રવ્યને આપણે ક્રિયાશીલ સ્લજ તરીકે ઓળખીએ છીએ। શું થયું? ફ્લોક્સનું અવસાદન થયું। ફ્લોક્સનું અવસાદન થતો જે બાકી વધ્યા એ અવસાદિત દ્રવ્યોને શું કહેવાય? ક્રિયાશીલ સ્લજ તરીકે ઓળખવામાં આવે છે। શાના તરીકે? ક્રિયાશીલ સ્લજ તરીકે ઓળખવામાં આવે છે। આ રીતે આપણે આ ક્રિયાશીલ સ્લજ એટલે શું એની વાત કરી। ત્યાર પછી જોઈએ સેટલિંગ ટાંકામાંથી થોડાક દ્રવ્યો એટલે કે નિવેશ ને પમ્પિંગ કરી જારક બેક્ટેરિયાના ટાંકામાં લઈ જવાય છે। કેવો? જારક બેક્ટેરિયાના ટાંકામાં લઈ જવાય છે। હવે આપણે આગળ વાત કરીએ સ્લજની સારવાર। કોની સારવાર વિશેની વાત કરી છે આપણે? સ્લજની સારવાર। મોટાભાગના સ્લજના જથ્થાને પમ્પિંગ કરી એનએરોબિક, કેવું? એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર એટલે કે અજારક શ્વસનને થી જે રગડો પચાવનાર હજમ ટાંકા છે ને એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર માં ઠાલવવામાં આવે। અહીં રહેલા અજારક બેક્ટેરિયા વડે શું થાય? સ્લજના બેક્ટેરિયા અને ફૂગનું પાચન થાય। કોનું? સ્લજના બેક્ટેરિયા અને ફૂગનું પાચન થાય છે। આ ક્રિયામાં આપણે જોઈશું કે મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મિશ્રિત વાયુઓ ઉત્પન્ન થાય છે, જે ભેગા મળીને શું કરે છે? બાયોગેસ સર્જે છે। અને આ બાયોગેસનો ઉપયોગ શાના તરીકે? ઉર્જા સ્ત્રોત તરીકે થાય। શાના તરીકે? ઉર્જા સ્ત્રોત તરીકે। આ રીતે આપણે જોઈએ છીએ કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મદદથી આપણે એક તો ઉર્જાની જરૂરિયાત સંતોષી શકાય છે, બાયોગેસને રસોડાની અંદર રાંધવા માટે તેમજ વિદ્યુત માટે પણ એનો ઉપયોગમાં લઈ શકીએ છીએ।
દ્વિતીયક સારવારમાં પ્રાપ્ત થતા ઇન્ફ્લુઅન્ટ ને સામાન્યતઃ સામો નૈસર્ગિક જળાશય, નદી અને ઝરણામાં મુક્ત કરવામાં આવે. સામો નૈસર્ગિક જળાશય છે, નદી છે, ઝરણામાં મુક્ત કરવામાં આવે છે. આપણે એને સિંચાઈ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ રીતે આ નકામું જે પાણી હતું, ગટરોમાં વહેતું પાણી હતું, જે શહેરોની મ્યુનિસિપાલિટી દ્વારા મુક્ત કરવામાં આવતું જે પાણી હતું, એને શુદ્ધ કરી આપણે આ બે પાયાની જરૂરિયાતો, એક તો પાણી સિંચાઈ માટે અને બીજું આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે આ બાયોગેસ મેળવી શકીએ છીએ. આ રીતે આ આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશેની વાત કરી. શાના વિશે? સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશેની વાત કરી. હવે આપણે એક નાનકડી ટૂંકમાં જોઈએ બાયોગેસ. તો કે બાયોગેસ શું છે? તો કે બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ છે. બાયોગેસ શું છે? વાયુઓનું મિશ્રણ છે. તે બળતણ ઉર્જામાં વાપરી શકાય છે. આનો બળતણ ઉર્જામાં વાપરી શકાય છે. તે સૂક્ષ્મ જીવોની પ્રક્રિયાથી મેળવાય છે. આપણે બાયોગેસ શું છે? તો કે બળતણ ઉર્જા છે. એક તો વાયુઓનું મિશ્રણ શામાં વાપરી શકાય? બળતણ ઉર્જામાં. તે સૂક્ષ્મ જીવોની પ્રક્રિયાથી મેળવી શકાય. કઈ રીતે મેળવી શકાય? એ શું છે અને શાનું મિશ્રણ છે એના વિશેની વાત કરી. હવે આપણે એ ઉત્પન્ન કરવા માટેની પદ્ધતિ જોઈએ કે કોઈ પણ જૈવભાર શબ્દ સમજવો બહુ જરૂરી છે. કે આપણે જૈવભાર, વનસ્પતિ જૈવભાર અને પ્રાણી જૈવભાર આવા બે પ્રકારો પાડીશું જ્યારે નિવસન તંત્ર વિશેની વાત કરીશું ત્યારે. કે વનસ્પતિ અને પ્રાણી જે ખોરાક લે છે એ ખોરાકમાંથી પોતાના જૈવિક કાર્યો માટે ખોરાકનો ઉપયોગ કરે છે, એમાંથી ઉર્જા મેળવે છે અને બાકી વધતા ખોરાકનો શું કરે છે? એ સંગ્રહ કરે. વધારાના ખોરાક કે સંગ્રહિત ખોરાક તરીકે એ સંગ્રહે છે, જેને આપણે શું કહીએ છીએ? જૈવભાર. એટલે આપણે શું લઈ શકીએ? કોઈ પણ જૈવભારનો અજારક શું કરતો? અજારક કે આથમણ કરતો એમાંથી શું ઉત્પન્ન થાય છે? બાયોગેસ ઉત્પન્ન થાય છે. ખાસ કરીને મળ કે કોહવાટવાળા દ્રવ્યો, મળ કે કોહવાટવાળા દ્રવ્યો જે છે એ માધ્યમો અને બેક્ટેરિયાની વૃદ્ધિ પામે. કયા બેક્ટેરિયા? મિથેનોજેન્સ બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે. તે અજારક શ્વસન જેવી ચયાપચય ની ક્રિયાને લીધે બાયોગેસ મિશ્રિત વાયુઓ ઉત્પન્ન કરે છે. આ વાયુઓના પ્રકારનો આધાર એકત્રિત દ્રવ્યના પ્રકાર અને બેક્ટેરિયા પર આધારિત છે. એટલે જે વાયુ ઉત્પન્ન થાય છે, વાયુઓનો પ્રકાર શાની ઉપર? તો કે એકત્રિત દ્રવ્યના પ્રકાર ઉપર અને કયા પ્રકારના બેક્ટેરિયાને આપણે ઉપયોગમાં લીધા છે એની ઉપર આધાર રહેલો છે. સેલ્યુલોઝ ઘટક ઉપર ઉછેર પામતા આપણે જાણીએ છીએ કે સેલ્યુલોઝ પ્રકારના બેક્ટેરિયા છે. બેક્ટેરિયા મોટા જથ્થામાં શું કરે છે? મિથેન એટલે CH4 વાયુ સાથે H2 સર્જે છે અને આવા બેક્ટેરિયા સંપૂર્ણપણે શું કહેવાય? મિથેનોજેન્સ બેક્ટેરિયા. મિથેન ઉત્પન્ન કરતા બેક્ટેરિયા શું કહે છે? મિથેનોજેન્સ. મિથેનો બેક્ટેરિયા એક પ્રકારના શું છે? મિથેનોજેન્સ છે. આ પ્રકારના બેક્ટેરિયા સુએજ ટ્રીટમેન્ટના અજારક સ્લજમાં તથા ઢોરના આમાશય એટલે કે જઠરના એક ભાગમાં જોવા મળે છે. આપણે જુદા જુદા બેક્ટેરિયા વિશેની વાત કરી હતી કે વિપરીત પરિસ્થિતિમાં જીવન ગુજારતા બેક્ટેરિયા પણ હોય છે. એમાંના આ મિથેનોજેન્સ પણ એક વિપરીત પરિસ્થિતિમાં જીવન ગુજારતા બેક્ટેરિયા છે કે જે શું કરે છે? અજારક શ્વસનની ક્રિયા દ્વારા મિથેન સર્જે છે. જે મિથેન બળતણ તરીકે આપણને ઉપયોગી, શાના તરીકે? બળતણ તરીકે ઉપયોગી છે. આ મિથેન વાયુની અંદર આપણે અન્ય વાયુનું પણ મિશ્રણ જોયું. હવે આપણે અહીંયા જોઈએ કે ઢોરના છાણમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેથી બાયોગેસમાં છાણનો ઉપયોગ થાય છે. શું થાય છે? બાયોગેસમાં
શાનો ઉપયોગ કરવામાં આવે છે? છાણનો ઉપયોગ કરવામાં આવે છે. આથી આપણે આને ગોબર ગેસ, શાના તરીકે? ગોબર ગેસ તરીકે ઓળખીએ છીએ. ગામડાની અંદર આપણે જાણીએ છીએ કે જો આ પશુઓ ઉછેરવામાં આવતા હોય, ઢોળ ઉછેરવામાં આવતા હોય, તો આ છાણનો માત્ર છાણા માટે ઉપયોગ ન કરતો આપણે બાયોગેસ ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરીએ તો એમાંથી આપણને બાયોગેસ પણ પ્રાપ્ત થાય, ઉર્જાની જરૂરિયાત પણ સંતોષાય અને ખાતરની જરૂરિયાત પણ સંતોષાય. આ આપણે જાણીએ છીએ કે ઢોરના છાણમાં મિથેનોજનસ બેક્ટેરિયા પુષ્કળપણા હોય, તેથી બાયોગેસમાં છાણનો ઉપયોગ થાય, જેને ગોબર ગેસ તરીકે ઓળખવામાં આવે છે. આ બળતણ વાયુનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારોમાં રાંધવા માટે, શું કરવા માટે? રાંધવા માટે અને પ્રકાશ ઉર્જા તરીકે થાય. તેથી કુદરતી વાયુ અને વિદ્યુત ઉર્જા બચાવી શકાય છે. બાયોગેસ સાથે પ્રાપ્ત થતા કાદવનો કૃષિ ક્ષેત્રે ખાતર તરીકે ઉપયોગ થાય. આ બાયોગેસના બંધારણ લગભગ 60% મિથેન વાયુ હોય, તેની સાથે 30 થી 40% કાર્બન ડાયોક્સાઇડ તેમજ થોડાક પ્રમાણમાં હાઇડ્રોજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ હોય. શું હોય? હાઇડ્રોજન સલ્ફાઇડ હોય છે. આમ આ બાયોગેસમાં CH4 હોય, H2S હોય, CO2 હોય છે. આવા જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે, જેનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ અને ઉર્જા રસોડાની અંદર ગેસ તરીકેનો ઉપયોગ કરી શકાય સગડીમાં, પણ એ સિવાય વિદ્યુત માટે પણ, ઉર્જા માટે પણ આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ રીતે આ આપણે એક બાયોગેસ શું છે એના વિશેની વાત કરીશું. આ પછી આપણે બાયોગેસ પ્લાન્ટ વિશેની વાત પછી કરીશું. આટલે સુધીની વાત કરીએ. અસ્તુ.